બગદાણા ગામનો ઇતિહાસ। ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું બગદાણા એક આધ્યાત્મિક સ્થાન છે। અહીં સ્વામી બાલભક્તિ બાપુ અથવા બલભદ્રજી બાપુનું પવિત્ર સ્મૃતિ સ્થાન આવેલું છે, જેને લોકો બગદાણા ધામ તરીકે ઓળખે છે। કહેવામાં આવે છે કે બાલભક્તિ બાપુએ સમગ્ર જીવનમાં સાદગી, ભક્તિ અને સેવાનો માર્ગ બતાવ્યો। તેમના ઉપદેશથી અનેક લોકો પ્રેરાયા। બગદાણામાં તેમનું આશ્રમ બન્યું અને આજ સુધી લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે। બગદાણા માત્ર એક ગામ નથી, પણ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની ગયું છે। દર વર્ષે મેળાઓ અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો અહીં એકસાથે આવતા હોય છે, જેને કારણે બગદાણા સૌહાર્દ અને એકતાનું પ્રતીક બની ગયું છે। આ રીતે બગદાણા એક નાનકડા ગામમાંથી આધ્યાત્મિક યાત્રાધામ તરીકે વિકસ્યું છે, જ્યાં ભક્તિ, શાંતિ અને સમરસતાનો સંદેશો જીવંત છે। બગદાણા ગામનો ઇતિહાસ। ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું બગદાણા એક આધ્યાત્મિક સ્થાન છે। અહીં સ્વામી બાલભક્તિ બાપુ અથવા બલભદ્રજી બાપુનું પવિત્ર સ્મૃતિ સ્થાન આવેલું છે, જેને લોકો બગદાણા ધામ તરીકે ઓળખે છે। કહેવામાં આવે છે કે બાલભક્તિ બાપુએ સમગ્ર જીવનમાં સાદગી, ભક્તિ અને સેવાનો માર્ગ બતાવ્યો। તેમના ઉપદેશથી અનેક લોકો પ્રેરાયા। બગદાણામાં તેમનું આશ્રમ બન્યું અને આજ સુધી લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે। બગદાણા માત્ર એક ગામ નથી, પણ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની ગયું છે। દર વર્ષે મેળાઓ અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો અહીં એકસાથે આવતા હોય છે, જેને કારણે બગદાણા સૌહાર્દ અને એકતાનું પ્રતીક બની ગયું છે। આ રીતે બગદાણા એક નાનકડા ગામમાંથી આધ્યાત્મિક યાત્રાધામ તરીકે વિકસ્યું છે, જ્યાં ભક્તિ, શાંતિ અને સમરસતાનો સંદેશો જીવંત છે।